નમસ્કાર, હું પ્રવીણ. આજે સવાલ 5,000, 25,000, 25 કરોડનો નહીં, પરંતુ 25,000 કરોડનો છે. આ 25,000 કરોડનો સરવાળો એ આંટીઘૂંટીમાં ફસાઈ જાય છે કે 2-2.5 મહિના પૂછી એનું વિશ્લેષણ કે સવાલ ભાગ્યે જ ઉઠે છે, જે ખરેખર ઉઠવા જોઈએ, કેમ કે મારા અને તમારા ટેક્સના પૈસામાંથી આ હિસાબ થાય છે. આ 25,000 કરોડમાં 2 સ્લેબ છે. વાત ખેતી સાથે છે. એક 10,000 કરોડનો સ્લેબ છે, જે ઐતિહાસિક પેકેજ સરકારે જાહેર કર્યું. એ 10,000 કરોડ કમોસમી વરસાદના કારણે. 10,000 કરોડ એક્ઝેક્ટ આંકડો ન હતો, પરંતુ આપણે રાઉન્ડ ફિગર ને કંકુના માનીએ છીએ. તેનું કારણ એ હતું કે ખુદ સરકારે સ્વીકાર્યું કે 44 લાખ હેક્ટરમાં અને 16,500 ગામોમાં, એટલે કે 18,000 ગામો છે, મોટાભાગે 90% ગુજરાતમાં કમોસમી વરસાદે એવી માઠી બેસાડી ખેડૂતોની જે 2 દશકામાં નથી બેસાડી. અને આ શબ્દો મુખ્યમંત્રીના હતા કે 2 દશકામાં જે નથી થયું નુકસાન, એ કમોસમી વરસાદથી આ વખતે થયું. અને મુખ્યમંત્રી જમીન પર પણ ગયા. 10,000 કરોડનો સ્લેબની પણ વાત કરીશું. બીજો આવે છે 15,000 કરોડનો સ્લેબ. આ 15,000 કરોડનો સ્લેબ છે ટેકાના ભાવે ખરીફ પાકો ખરીદવાનો. તો ખરીફ પાકો કેટલા ખરીદાયા, કેટલું ચૂકવણું થયું, એની પ્રેસ નોટો આવે છે સરકારમાંથી, પણ સવાલ ઓછા પૂછાય છે. સીધું જ 31 ડિસેમ્બરની સ્થિતિએ આવી ગયું. મૂળ વાત બાકી છે, પણ 31 ડિસેમ્બરના આંકડાઓ પછી આવશે, કેમ કે તે પહેલાં સરકારે જે જાહેર કર્યું હતું એ પરિસ્થિતિ થોડી અલગ હતી. 31 ડિસેમ્બરની સ્થિતિએ જે આ 25,000 કરોડનો હિસાબ છે, તેમાંથી 10,000 કરોડની વાત કરી લઈએ તો સરકાર અને કૃષિ વિભાગ, કૃષિ મંત્રીના કહેવા અનુસાર 31 ડિસેમ્બરની સ્થિતિએ 29.30 લાખ ખેડૂતોને 8,516 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી થઈ. આ 10,000 કરોડનું પેકેજ સરકારી આંકડો છે. બીજી વાત, ચોંકાવનારી વાત એ છે કે 48 કલાક પહેલા એક આંકડો ઓર આવે છે. તેમાં ખેતીવાડી વિભાગ કહે છે કે સૌરાષ્ટ્રમાં 99%થી વધુ ચૂકવણી પૂરી થઈ ગઈ છે. તો સૌરાષ્ટ્ર સિવાય મધ્ય ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આ જે ગામો છે એની માહિતી ફંફોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાથ લાગી નથી. કદાચ આધિકારિક જે વધુ એક પ્રેસ નોટ આવશે, કેમ કે આ જે પ્રેસ નોટના આંકડા છે, પ્રેસ નોટના આંકડા 31 ડિસેમ્બરના છે, 17 દિવસ પહેલાના છે. તો 17 દિવસમાં શું પ્રોગ્રેસ થઈ એ સવાલ પણ પૂછી શકાયો હોત જો લેટેસ્ટ પ્રેસ નોટ સરકારની આવી હોત, કેમ કે એમાં આંકડાઓ સરસ રીતે મૂલવેલા હોય છે. તો એનો મતલબ એમ થયો કે જો ખેતીવાડી વિભાગ કહેતું હોય કે 99%થી વધુ ચૂકવણી થઈ ગઈ છે, તો 1%માં આવે કેટલા? શું 10,000 કરોડના 1% ગણવાના છે? 1,000 કરોડ બાકી છે, 100 કરોડ બાકી છે, કેટલા ગામ બાકી છે, ગામમાંથી કેટલા ખેડૂતો બાકી છે. ઘણી જગ્યાએ એવું પણ થયું છે કે 25 કે 30% લોકોને પૈસા પહોંચ્યા જ ન હોય, અથવા તો તેની નુકસાની ગણી ના હોય. હા, એ વાત અલગ છે. સર્વે માટે તો સ્ટાફ પૂરતો છે નહીં. ગામ પંચાયતમાં ઠરાવ થઈ ગયા હતા કે બધી જ જગ્યાએ 33%થી 33%નો જે આંકડો છે એસડીઆરએફ પ્રમાણે, કે આખા ગામમાં નુકસાન છે. તેનો મતલબ એમ થયો કે આખા ગામમાં જેટલા સર્વે નંબર છે, જેટલું વાવેતર છે, પાણીપત્રક સરકાર પાસે છે, એમાં સહાય થઈ જશે. ડીબીટીથી સહાય ચૂકવાય છે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. ભૂતકાળમાં ઘણા બધા એવા કિસ્સાઓ આવ્યા છે. આઈએફસી કોડથી લઈને ઘણી બધી વસ્તુ હતી, તેના કારણે 6-6, 8-8, 10-10 મહિને ચૂકવણી નહોતી થઈ. અને ખુદ સરકારે પણ સ્વીકાર્યું હતું કે બેંકથી, આઈએફસી કોડથી લઈને આ બધા પ્રશ્નો હતા. પણ 2.5 મહિના થયા. આ 2.5 મહિનામાં શું 10,000 કરોડ સરકાર ચૂકવી શકી નથી? સવાલ 44 લાખ હેક્ટર, સવાલ 16,500 ગામડાઓનો છે, પણ સવાલો ઓછા પૂછાય છે. હવે બીજી વાત રહી ટેકાના ભાવે મગફળીની અથવા તો ખરીફ પાકોની. જે રાહત પેકેજ જાહેર થયું ત્યારે મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે આ વખતે 15,000 કરોડના મૂલ્યની ટેકાના ભાવે ખરીદી થશે. એમાં તમામ મગફળી સહિત ખરીફ પાકો આવી ગયા. અને ખરીફ પાકોમાં સૌથી વધારે મગફળી હતી. વાવેતર આ વખતે રેકોર્ડ બ્રેક થયું, નુકસાની પણ રેકોર્ડ બ્રેક હતી. હવે ટેકાના ભાવે જે મગફળી ખરીદી છે, તેમાં 31 ડિસેમ્બરની સ્થિતિએ સરકાર કહી રહી છે કે 10,698 કરોડના મૂલ્યના 14.91 લાખ મેટ્રિક ટન ખરીદી થઈ.
4.16 લાખથી વધુ ખેડૂતોને 6,573 કરોડથી વધુ ચૂકવી દેવાયા. 6,000 કરોડથી વધારે ટેકાના ભાવે જે ખરીદી થઈ છે એના ચૂકવી દેવાયા છે, તો બાકી કેટલા છે? ઘણી જગ્યાએ બુમરાડ ઉઠી છે કે દોઢ મહિનો થયો પણ હજુ પૈસા નથી આવ્યા. આ ફરિયાદો ઉઠે છે. તે પૈસા ક્યારે આવશે એ એક સવાલ છે જે મોટા ભાગે ચર્ચાતો નથી, કારણ કે 3 મહિના મહેનત કરી, ટેકાના ભાવે લાઈનો લગાવી, મગફળીની ખરીદી પણ મોડી શરૂ થઈ. એમાં પણ જ્યારે ઇમેજ મેચ ન થઈ, 80,000થી વધુ ખેડૂતો એવા હતા કે સેટેલાઇટથી જ્યારે ક્રોપને વેરીફાઈ કરવામાં આવ્યું આજ ડિજિટલ ઇન્ડિયાની ટેકનોલોજીમાં, તો 80,000થી વધુ સર્વે નંબર એવા હતા કે જેમાં પાક મેચ ન થયો. એટલે કે પાણીપત્રક જે સરકાર પાસે જે છે તેમાં જે પાક દર્શાવેલો છે, કેમ કે તેમાં તલાટીથી માંડીને આખી પ્રક્રિયા છે, એ તો સરકારી આંકડાઓ છે, સરકારને ખબર જ હોય અધિકારીઓને, છતાંય પાક મેચ ન થાય. એમાં 15 દિવસ નીકળી ગયા. પણ ખેર, રાત ગઈ બાત ગઈ. મૂળ મુદ્દો એ છે કે 3.89 લાખ ખેડૂતોને જે મગફળીની વાત જે છે કે 6,365 કરોડ ચૂકવાઈ ગયા, કે મતલબ કે 90%થી વધુ મગફળી છે. તો શું 15,000 કરોડ સુધીની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર કરશે? ક્યાં સુધી ચાલશે ટેકાના ભાવે ખરીદી? લાસ્ટ યર તો માર્ચ સુધી ચાલી હતી. અને 10,000 કરોડના પેકેજમાં એક કદાચ હવે ફાઇનલ એક આંકડો બહાર પાડવાની જરૂર છે સરકારે 10 દિવસમાં કે અઠવાડિયામાં, જેથી અંદાજો આવી જાય કે સરકાર જે કહે છે એ કરી બતાવે છે. જેટલું જ ઐતિહાસિક આ પેકેજ ભણવામાં આવ્યું એટલી જ ઐતિહાસિક અમલવારી પણ થઈ છે. એ વાત કદાચ મીડિયાને પણ શેર કરે પ્રેસ નોટના માધ્યમથી, તો કદાચ જે નાના સેન્ટર પરથી સવાલો ઉઠે છે, જે સવાલોને એટલું મહત્વ નથી અપાતું મીડિયા માધ્યમોમાં, એ સવાલો ગંભીર હોય છે. કેમ કે સવાલ 25,000નો નહીં, 25,000 કરોડનો છે. મધુભાઈ ધોરાજી આપણી સાથે પૂર્વ કૃષિ અધિકારી જોડાશે, પાલ આંબલિયા જોડાશે, કિસાન કોંગ્રેસના ચેરમેન. પહેલું રિએક્શન મધુભાઈ આપથી લઈએ. મધુભાઈ, 25,000 કરોડમાં પહેલા 10,000 કરોડથી વાત કરીએ. જે આંકડો 31ની સ્થિતિએ હતો એના કરતાં 48 કલાક પહેલાનો આંકડો જે છે એ કહી રહ્યો છે કે સૌરાષ્ટ્રમાં તો 99%થી વધારેની ચૂકવણી થઈ ગઈ છે. તો ખરેખર ચૂકવણી કેટલી થઈ છે? તમારી પાસે કોઈ આંકડો પહોંચ્યો છે અથવા નીચેથી ફરિયાદો પહોંચી છે? કેમ કે આંકડાઓ પહોંચે છે એ આંકડાઓ જ અમે દર્શાવીએ છીએ, જે વેરીફાઈ નથી એ વેરીફાઈ અમે સ્ક્રીન ઉપર દેખાડતા નથી. તો 1%માં શું માનવું જે બાકી છે, કે ખરેખર 1%થી વધુ છે, અથવા તો કેટલા લોકો રહી ગયા છે? આ સવાલ કેટલો મહત્વનો છે જેને ખરેખર મહત્વ અપાતું નથી. પ્રવીણભાઈ, આ મુદ્દો આપણે બહુ સમયસર અને ટાઈમસર આપણે ઉપાડ્યો છે, કારણ કે અત્યારે જે પહેલા જે સરકારે એ જાહેર કર્યું હતું કે અઠવાડિયાની અંદર અરજી લેવામાં આવશે, 7 દિવસની અંદર, 20 દિવસની અંદર સર્વે કરવામાં આવશે અને 15-20 દિવસની અંદર અમે પેમેન્ટ કરી દઈશું. આજે લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું છે, છતાં હજી ઘણા ખેડૂતોને સરકાર તરફથી ભલે આંકડો આવતો હતી 1%, પણ 1% કરતા મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો 10થી 15% ખેડૂતોને હજી સહાય ચૂકવાયેલી નથી. આ સરકાર જેટલી ગતિથી અરજીઓ લીધી એટલી ગતિથી પેમેન્ટ કરવામાં પણ કદાચ થોડીક પાછળ રહી છે, પણ જે ખેડૂતોએ અરજીઓ કરી છે એ ખેડૂતોને કોઈ પણ પ્રકારનો મેસેજ આપવામાં આવતો નથી કે તમારી અરજી મંજૂર કરવામાં આવેલી છે, કે પેમેન્ટ સ્તરે છે, કે કયા કારણોસર તમારી અરજી નામંજૂર કરવામાં આવેલી છે, અથવા તો કયા કારણોસર તમારી અરજી પેન્ડિંગ છે. જો આ પેન્ડિંગ અરજીઓ છે એનું ખેડૂતોને ખરેખર જો જાણ કરવામાં આવે ને, તો આ જે કંઈ પેન્ડિંગ અરજીઓ છે એ પેન્ડિંગ અરજીઓનો ત્વરિત નિકાલ થઈ શકે. પેન્ડિંગ રહેવાના ઘણા કારણો છે. આપે કહ્યું કે પહેલા જે IFSC કોડ લેવામાં આવતો હતો અને હવે એ ડીબીટી દ્વારા એ ચૂકવાય છે, બહુ સારી બાબત છે. ડીબીટી માટે ખાસ આ ખેડૂતો હજી અજાણ છે અને ડીબીટી કેમ કરવું એ પણ હજી ખેડૂતોને જાણ નથી. તો આની ડીબીટી થયા પછી એ પણ ખેડૂતોને જાણ થતી નથી કે અમારું ડીબીટી થઈ ગયું છે અને જે
સરકારી તંત્ર છે એને પણ જાણ થતી નથી કે આ ખેડૂતોએ ડીબીટી કરાવી દીધેલ છે. અને આના માટે સતત મોનિટરિંગ જો સ્ટાફ કરતો હોય તો કેટલા ખેડૂતોને બાકી છે, કયા કારણોસર બાકી છે, એની માહિતી ખેડૂતોને મળતી રહે. આ મોબાઈલ દ્વારા તમે ડીબીટી ને મોબાઈલને તમે આધાર તમે લ્યો છો તો મોબાઈલ મારફત તમે શું મેસેજ ન નાખી શકો? મેસેજ દ્વારા તમે જાણ કરો કે તમારું આ કારણોસર પેન્ડિંગ અરજી છે અથવા તો તેની નામંજૂર કરવામાં આવી છે, તો આ પ્રશ્ન ઘણો એ હલ થઈ શકે. પેન્ડિંગ ડીબીટી આજે ખરેખર ઘણાને ખ્યાલ નથી કે ડીબીટી એક બેંકમાં થાય છે, બે બેંકમાં થાય છે કે બે થી વધારે બેંકમાં થાય છે. એટલે ખરેખર ડીબીટી માટે મારો પોતાનો જ દાખલો હતું કે મારા ભાઈના ઘરના એને ડીબીટી માટે જે બેંક આપેલી એ બેંકમાં નથી થયું અને બીજી બેંકમાં થઈ ગયું છે. હવે ખરેખર એ જોયા કરશે કે જે બેંકમાં જે ખરેખર ડીબીટી તો એ ફરિયાદ કરે છે કે મારા જે પૈસા જમા આવ્યા નથી, પણ હકીકતમાં ડીબીટી બીજી બેંકમાં હતું. હવે એને જે અરજીમાં જે આપ્યું છે, જે બેંકનું આપ્યું છે એ બેંક ડીબીટી વાળું બેંકમાં છે જ નહીં. તો આવા ઘણા પ્રોબ્લેમ છે. ઘણા માઇગ્રેટ થઈ ગયેલા હોય અને એવા ખેડૂતોને આ જે અરજી કરી છે કે નથી કરી એ પણ ખ્યાલ નથી. એ ફોન કરીને કહી દીધેલું હોય કે મારી અરજી કરી દેજો અને એ અરજી થઈ ગઈ હોય અને પણ એનું ડીબીટી બાબતે બેંકના આ બધા કારણોસર એ ઘણી અરજીઓ આજે મધુભાઈ એક બહુ સામાન્ય વાત છે, સામાન્ય માણસને સમજાવ્યું, ડીબીટીનું તમે બહુ સામાન્ય ભાષામાં સમજાવ્યું, પણ એક બહુ કોમન એક સવાલ એનો ડાયરેક્ટ જવાબ જોઈએ છે બાદમાં પાલભાઈ આંબલિયા. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે, તો આપણે સિસ્ટમમાં સુધારો કેટલો કર્યો? તમારી પાસે પાણીપત્રકના આંકડાઓ છે, છતાંય સેટેલાઇટ મેપમાં 80,000 માત્ર મગફળીના જે ખાતેદારો છે એનો પાક સેટેલાઇટથી મેચ ન થાય ઇમેજ દ્વારા. મતલબ કે તમારી કાં તો ટેકનોલોજી ફેલ છે અથવા તમારો વહીવટ અને સંકલન ફેલ છે. પાણીપત્રકમાં જે આંકડાઓ પીરસાય છે આંકડાઓ જમીન પર કેટલા હોય છે જાણીએ છીએ, કારણ કે વાવેતરનો દાખલો તલાટી જ આપશે ને. શું એને ખરાઈ કર્યા વગર આપ્યો હશે? 15-20 દિવસ સુધી એક સામાન્ય માણસ ગોથા ખાય આ બધી પ્રક્રિયાઓમાં. માત્ર આધાર લિંક કરાવવા માટે અલગ અલગ જિલ્લાઓમાં કેટલી લાઈનો હતી આપણે જાણીએ છીએ. તો આપણે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવાની વાત કરીએ છીએ, જેટલી સરળતાથી ગાંધીનગરથી અથવા તો સરકારના અધિકારીઓ જે વાત કરે છે મંત્રીશ્રી, પણ એ પોસિબલ કેટલું થાય છે? બાકી 1.5-2 મહિના સુધી પેમેન્ટ ચૂકવાઈ ગયું હોય તો એ વ્યવસ્થા કેમ નથી ઊભી કરવામાં આવતી? શું આના વિશે કોઈ અધિકારીને જાણ નહીં કરાતી હોય અથવા અધિકારી સજેસ્ટ નહીં કરતા હોય અથવા તો રસ નથી? એટલે આમાં ખરેખર આ સોફ્ટવેર જે છે સોફ્ટવેરને ખરેખર એ નવા બનાવવા જોઈએ, અપડેટ કરવા જોઈએ. આજે ખેડૂતો વાવેતર કરે છે તો વાવેતરથી માંડી માર્કેટની અંદર જાય છે તો માર્કેટ સુધીના ડેટા લેવા જોઈએ અને આની સાથે કેટલું કોસ્ટ ઓફ કલ્ટિવેશન આવે છે એ પણ આની સાથે જો સોફ્ટવેર બનાવવામાં આવે ને તો આજે ઘડીના જે એમ કહે કે એક દિવસની અંદર ખેડૂતોને પેમેન્ટ કરવું છે તો એક દિવસની અંદર પેમેન્ટ થઈ જાય, કારણ કે એ કાયમી ધોરણે આજે ડીબીટી ના છે, ડીબીટી અને વાવેતરને અહેવાલ ને આ બધું કાયમી ધોરણે એ ખરેખર એના આંકડા એ પહોંચી જાય. ખેડૂત વાવેતર કરે એ જ દિવસથી વાવેતરની નોંધ જો એ કરવામાં આવે તો આજે ખેડૂતો આજે કેટલું વાવેતર થયું છે એ વાવેતર થઈ ગયા પછી આજે ફાઇનલ આજે આપણે જાન્યુઆરી મહિનાની અંદર આપણે ડિબેટ કરીએ છીએ, પણ તેમ છતાં હજી ફાઇનલ આંકડો વાવેતરનો ફાઇનલ આંકડો થયેલ નથી. એક કેટલી આપણી સિસ્ટમ છે, કેવી સિસ્ટમ છે આપણે વિચારવું જોઈએ. ઓકે, તો આ ટેકાના ભાવ એ સિસ્ટમ ટેકાના ભાવમાં પણ લાગુ પડે છે ને મધુભાઈ? એ સિસ્ટમ ટેકાના ભાવ. ચલો, પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાઈ ગયા છે. પાલભાઈ થોડા આઉટસ્કર્ટમાં છે, ડ્રાઈવ કરી રહ્યા છે. પાલભાઈ 10,000 કરોડ અને 15,000 કરોડ 15,000 કરોડની તો ખરીફ પેદાશો ખરીદાશે એવું સરકારે વાત કરી હતી, પણ 10,000 કરોડમાં આંકડાઓ જે મળે છે એ આંકડાઓ કેટલા રિયલ, મતલબ કેટલું નિર્ભર રહેવું? એ આંકડાઓ ફાઇનલ માની લેવા અથવા તો એ સવાલ પણ ઉઠે કેટલા રહી ગયા છે એ સવાલ મહત્વનો નથી રહી જતો પછી, અથવા તો ટેકાના ભાવે હજુ પણ ખરીદીના પૈસા નથી મળ્યા એ પણ ફરિયાદો ઉઠે છે. તો આમાં સંકલનથી એ ખાડો કે ગેપ પૂરાય છે ખરા, અથવા તો પૂરાય છે તો સમય કેટલો લાગે છે? પ્રવીણ, તમે કહ્યું કે આંકડાઓ કેટલા વિશ્વાસપાત્ર, તો એનો હાવ ટૂંકમાં જવાબ આપવો હોય તો જેટલું
રાજ્યના પ્રવક્તા મંત્રી, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે ટેકાના ભાવે મગફળી તમે વેચશો એના 7મા દિવસે તમારા ખાતામાં પૈસા હશે, અને આજે 52 દિવસો થયા છે, કેટલાય ખેડૂતોને હજી સુધી ખેડૂતોના ખાતામાં રૂપિયા પડ્યા નથી. આ આંકડાઓ પણ જેમ જીતુભાઈનું વચન બરાબર છે એવી જ રીતે આ આંકડાઓ એટલા જ વિશ્વાસપાત્ર છે. પ્રવીણ, આ બાબતે મેં ખૂબ પ્રયાસો કર્યા જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે, રાજ્યના ખેતીવાડી અધિકારી સાથે, જે ખરીદી કરતી સંસ્થા છે એમની સાથે ચર્ચા કરી. બરાબર છે, સરકાર પાસે જવાબો સાંભળવા જેવા છે. સરકાર એમ કહે છે પ્રવીણ કે ટેકાના ભાવે ખરીદી કર્યા પછી એ મગફળી જ્યારે ગોડાઉનમાં જાય ત્યારે ગોડાઉનની અંદર WHR નામની એક રિસિપ્ટ બને, એટલે વેર હાઉસ રિસિપ્ટ. આ વેર હાઉસ રિસિપ્ટ જે છે એ અપલોડ કરવાની હોય. પેલા ટેકાના કેન્દ્રો વાળા કરતા હતા, સરકારે પછી એવું કેવું કહે નાફેડ વાળા કરશે. બરાબર છે, પછી કંઈક સરકારનું જે પોર્ટલ હતું એ બદલાવ્યું. હવે એના કારણે સરકારનું કેવું એવું છે કે મોડું થાય છે. પણ મને શંકા છે કે હમણાં નરેન્દ્રભાઈ મોદી આવ્યું એટલે ગુજરાત સરકારને લગભગ 150 કરોડનો ખર્ચો થઈ ગયો છે, એટલે સરકાર પાસે રૂપિયા હાલ પૂરતા અત્યારે છે નહીં, એટલે આ રિસિપ્ટના બાના કરે છે. બાકી પ્રવીણ એવું કોઈ કાળે શક્ય નથી કે માત્ર રિસિપ્ટ અપલોડ કરવાના કારણે 52 દિવસ સુધી ખેડૂતના ખાતામાં પૈસા ન આવે. પ્રવીણ, મેં દ્વારકા જિલ્લામાં લગભગ 7 દિવસ પહેલા એક જાહેરાત કરી હતી કે જે ખેડૂતોને ટેકાના ભાવ પૈસા ન મળ્યા હોય અથવા તો જે ખેડૂતોને કમોસમી વરસાદની વળતર ના આવી હોય એવા ખેડૂતોએ અમારો આ કાર્યાલયનો નંબર છે એનો સંપર્ક કરવો અને વિગત મોકલવી. પ્રવીણ, 450 થી 500 ખેડૂતો એવા આવ્યા કે જેને ટેકાના ભાવે મગફળી નાખી અને 1.5 મહિનાથી ઉપરનો સમય થયો છે, હજી સુધી એને પૈસા મળ્યા નથી. અને 75 ખેડૂતો એવા આવ્યા કે જેને આજની તારીખમાં કમોસમી વરસાદના પૈસા મળ્યા નથી. હવે મારી તો ફેસબુકમાં માત્ર જાહેરાત હતી, એના આધારે જો આટલું મોટો આંકડો આવતો હોય પ્રવીણ, તો આપણે સમજી શકીએ છીએ કે આમાં સરકાર ના આંકડા છે એ કેટલા વિશ્વાસપાત્ર છે. જી પ્રવીણ. નહીં, આમાં તો હવે પરિસ્થિતિ થશે શું? આમાં જે કાઉન્ટ કરવામાં આવ્યું છે ને, રાઉન્ડ ફિગર 10,000 કરોડની વાત હતી, અને રાઉન્ડ ફિગરમાં જેટલી નુકસાની સરકારે સ્વીકારી છે 16,500 ગામોમાં 44 લાખ હેક્ટરમાં. હવે કદાચ આપણે સરવાળો માંડવા બેસીએ તો ઘણી જગ્યાએ તો 33% ઉપર ગામમાં જ ઠરાવ થઈ ગયો હશે કે આખા વાડી વિસ્તારમાં નુકસાન છે, તો ત્યાં પણ 20-30% ફરિયાદો એવી છે કે અમને નથી મળ્યું. સ્ટોરીઝ મધ્ય ગુજરાતમાંથી પણ ઘણી બધી આવી છે. તો શું આવું કંઈ પણ થયું છે કે જ્યાં ઘણા 30% તો એમાંથી બાકાત જ રહી ગયા હોય? કમોસમી વરસાદમાં 10,000નો રાઉન્ડ ફિગર નહોતો, પછી એમાં વધારવામાં આવ્યા. જુનાગઢ, બનાસકાંઠા, પાટણ એમ જે 4 જિલ્લાની અંદર અતિવૃષ્ટિમાં સરકારે જે અમાઉન્ટ કરી હતી ને એમાં વધારો કરી જાહેરાત કરી હતી સરકારે, એમાં ઉમેર્યા હતા 5 જિલ્લા અતિવૃષ્ટિ. બરાબર છે, એટલે એ 11,000-11,500 કરોડ રૂપિયા ટોટલ અમાઉન્ટ થતું હતું. રાઈટ. અને એમાં અત્યારે જે રીતે ખેડૂતોને, જે મારી પાસે ફરિયાદો આવી છે, કેટલાય ખેડૂતો એવા છે કે જેને 2 હેક્ટર જમીન હોવા છતાં પણ એ ખેડૂતને અડધા હેક્ટરના પૈસા મળ્યા છે. એને અપલોડ પણ કરેલું 2 હેક્ટરનું છે. બરાબર છે. પછી બહુ બધા ખેડૂતો એવા છે મારા સહિત કે જેને સરકારે આ રૂપિયા આપવામાં સરકારે 2 હપ્તામાં રૂપિયા આપ્યા છે. માની લ્યો મને 22,000 મળવા પાત્ર હોય તો એક હપ્તો પેલો નાખ્યો 17,000નો અને બીજો બાકીના વધતા 7,000નો, સોરી 5,000નો હપ્તો નાખ્યો. બરાબર છે. હવે આમાં કેટલાય ખેડૂતોને બીજા હપ્તા આવવાના જ બાકી છે, હજી આવ્યા જ નથી. અમુક ખેડૂતોને પેલો હપ્તો 5,000નો આવ્યો અને બાકીનો 17,000નો હપ્તો બાકી છે. એટલે આવા બહુ બધા ખેડૂતો છે. કેટલાક ખેડૂતો એવા છે કે એને આજની તારીખમાં 1 રૂપિયો પણ મળ્યો નથી. મધુભાઈ, આ હપ્તા સિસ્ટમ તો આપણે કદાચ મોંઘવારી ભથ્થું વધે તો સરકારી કર્મચારીઓને એરિયન્સમાં કદાચ કહેવાય કે કટકે કટકે આપશે,
પણ ગ્રોથ એન્જિન છે ગુજરાતનું, અને ઐતિહાસિક જો પેકેજ કહેવાતું મતલબ કે કંઈક તો પ્લાનિંગ હશે ને. એક તરફ નુકસાની છે કેમ કે જો ટેકાના ભાવે તો જેટલું વાવેતર છે ખબર છે, ખરીદી જેટલી એક લિમિટ છે એ પ્રમાણે તો કરવાની જ છે, એટલું તો દર વખતે નક્કી હોય છે ખરીફ અને રવિ સિઝનમાં. તો એનું આગોતરું આયોજન તો હશે ને, એ પ્રમાણે ભંડોળ હોવું જોઈએ, કારણ કે આપણે આર્થિક રીતે તો સક્ષમ છીએ. આપણે પેપર ઉપર લાગે છે કે આર્થિક રીતે આપણે સક્ષમ હોઈએ. ના, સરકારનો દાવો છે આ ગુજરાત ગ્રોથ એન્જિન છે, અને જે ગુજરાતની એક્સપોર્ટથી લઈને અથવા તો ગુજરાતમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને જે ગણનાઓને જે ઇન્ડેક્સ આવે છે એના આધારે સરકારોના દાવા છે, એ વાત હું રિપીટ કરી રહ્યો છું. સરકારનો દાવો હશે, બરોબર છે, પરંતુ એમાં આજની તારીખે જો ખરેખર જો એ ખેડૂતોને જો ચૂકવવાનું જે દિવસે જાહેર કર્યું એ જ દિવસે જો ચૂકવાના હોય તો એ જ દિવસે ગ્રાન્ટ નખાઈ ગઈ. આજની તારીખમાં હજી પણ ગ્રાન્ટના અભાવે આજે તમે હમણાં હજી 3-4 દિવસ પહેલા જ ફોન કરેલો તો કે ગ્રાન્ટ આવશે એટલે નાખવામાં આવશે. એટલે આ ગ્રાન્ટનો અભાવ તો છે, એ હકીકત છે, અને ઘણા ખેડૂતો બાકી છે, એ ગ્રાન્ટના અભાવ પણ બાકી છે, એ પણ હકીકત છે. 2 હપ્તા થવાનું કારણ એ છે કે પ્રવીણભાઈ કે એક હપ્તો જે ચૂકવાયેલો એ એસડીઆરએફ માંથી, હવે એસડીઆરએફ નું ફંડ જે છે એ જુદું હોય છે, અને બીજું ફંડ જે રાજ્ય સરકાર જે પાક નુકસાનનું જે ફંડ કાઢ્યું છે પોતાના ભંડોળમાંથી જે કર્યું છે એ ફંડ જુદું છે, અને એ ફંડ ફાળવણી માટે કદાચ મને એમ છે એ જુદું ડિપાર્ટમેન્ટ અથવા તો એક જ ડિપાર્ટમેન્ટ તો જુદા ટેબલોથી એ ફાઇલો ચાલતી હોય તો એમાં કઈક ગેપ રહી જતી હોય તો એના કારણે આ 2 હપ્તા એ ખેડૂતોને ચૂકવાયેલ છે. ઘણી જગ્યાએ એ 1 હપ્તામાં પણ ચૂકવેલ છે, અને ઘણી જગ્યાએ 2 હપ્તામાં ચૂકવેલ છે, અને ઘણી જગ્યાએ હજી એક જ હપ્તો ચૂકવેલ છે, એ પણ એ હકીકત છે. એટલે આમાં કઈ ને કઈ જે ફાઇનાન્શિયલ પણ એક કારણ છે. ઘણા ખેડૂતોના જે આજે લિસ્ટ છે ને, પાલભાઈ કીધું કે 75 ખેડૂતો, મારી પાસે 250-300 ખેડૂતોના લિસ્ટ આવ્યા છે કે આટલા ખેડૂતો, અને ખરેખર એક સારી બાબત છે કે ગ્રામ સેવકોએ લિસ્ટ બહાર પાડ્યું છે કે ગ્રામ સેવકોએ દરેક ગામની અંદર તાલુકાનું લિસ્ટ બહાર પાડ્યું છે કે જે ખેડૂતો આમાં આવતા હોય એ ખેડૂતોએ પોતાના ગ્રામ સેવકનો સંપર્ક કરવો, વીસીનો સંપર્ક કરવો, અને જે કઈ મુશ્કેલી હોય એ મુશ્કેલીનું નિરાકરણ આવવું. પણ આમાં ઘણા પ્રોબ્લેમ છે કે એક માઇગ્રેટ થઈ ગયેલા હોય છે, એક ખેડૂતની જમીન એ બીજા જે ગામની રહેતો હોય છે એ ગામની અંદર જમીન હોતી નથી, બીજા નજીકના ગામની અંદર એ ગામનો એ ખાતેદાર હોય, એટલે એનો ગ્રામ સેવક પણ જુદો હોય. એટલે આવા ઘણા પ્રોબ્લેમ હોવાના કારણે આ ખેડૂતોના પૈસા એ સમય ચૂકવાયેલ નથી. એટલે એક કારણ નથી, ઘણા કારણો છે, એટલે એના હિસાબે ચૂકવાયેલ નથી. હવે આપણે જોઈએ છે કે ટેકાના ભાવે, તો ટેકાના ભાવે પણ આ પણ ઘણી એક જે ઘણી જેમ કે આટી ઘૂંટી વાળી છે પદ્ધતિ, એના કારણે છે આજે ખેડૂતોને આજે પૈસા એટલે ચૂકવેલ નથી. જે નાફેડ આજે નાફેડ એક મિનિટ મધુભાઈ, એક જે સામાન્ય જનતાને સમજ માટે એક એવું પણ જરૂરી છે કે 2-3 મહિના તમે ટેકાના ભાવ તો દરેક રાજ્યમાં દરેક જે નક્કી 23 કે 24 પાકો છે એ હિસાબથી કેન્દ્ર સરકાર નક્કી કરે મળે છે, પણ તમે તમારો પાક વેચો છો અને એમ કહેતા હોય કે 52 દિવસે પૈસા નથી મળ્યા, તો મતલબ શું સમજ? નહીં, આવું તો કોઈ કંપની કે કોઈ પ્રોડક્ટ વિશે થાય કે તમારું ચૂકવણું 2 મહિના સુધી બાકી હોય, ખરીફ સિઝન પતવા આવી, રવિ સિઝન પતવા આવી, તમને ખરીફ સિઝનના ટેકાના ભાવે જે તમારો પાક વેચાઈ ગયો છે એના પૈસા નથી મળ્યા. એટલે ખરેખર તો આ સરકારનો દાવો જે પાલભાઈ કીધું કે પોકળ છે, એ જ રીતે પોકળ જ એ સાબિત થઈ શકે. આજે ખેડૂતોને જો 3 થી 4 દિવસ સુધી એમ છે કે અમને 3-4 દિવસની અંદર પૈસા ચૂકવી જતા હોય છે, અને ખરીદી પણ જે એ ચાલુ હોય, અને ખરીદી માટે પણ હજી લંબાવવાની તારીખો હજી જાહેર કરે છે કે જે રજૂઆત કરે છે ધારાસભ્યો. નહીં, સરકારે 15,000 કરોડના ખરીફ પાકોની ખરીદીની વાત કરી છે, ત્યાં સુધી ટાર્ગેટ પહોંચશે, કેમ કે 31ની સ્થિતિએ 10,698 કરોડના મૂલ્યની ખરીદી થઈ. એમાં ચૂકવણું કેટલું રહેવું છે એ તો ઘણું બધું બાકી છે ચૂકવણું. તો હવે આ આંકડો 15,000 કરોડે પહોંચશે અથવા તો ક્યાં સુધી ચાલશે? લાસ્ટ યર માર્ચ મહિના સુધી ચાલી હતી. આ 15,000 કરોડે પહોંચવો આજે મુશ્કેલ છે, કારણ કે નુકસાન જે ખેડૂતોને નુકસાન થયેલું છે, અને એની સાથે સાથે આજે ઘણી
મગફળી છે એ માર્કેટ યાર્ડની અંદર પણ પહેલા પણ વેચાઈ ગઈ હતી, અત્યારે પણ વેચાઈ ગઈ છે. કારણ કે આજે સરકાર એ સમયસર પૈસા ન ચૂકવતી હોવાને કારણે આજે ઘણા ખેડૂતો આજે એ માર્કેટની અંદર વેચી રહ્યા છે. આજે નાફેડ છે તો નાફેડે પૈસા ચૂકવવા માટે આજે બેંકોમાંથી લોન વેચી હોય છે. આજે એનો રિપોર્ટ જોઈએ ને, આપણે એન્યુઅલ રિપોર્ટ જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બેંકો આ જે સરકાર છે એ સરકારે ઘણી વખત સમયસર ફંડ ન આપતી હોય તો એના કારણસર નાફેડે પણ આજે લોન લઈને અને ખેડૂતોને પૈસા ચૂકવવા પડતા હોય છે. એટલે આના ઘણા કારણો છે. એટલે સરકાર જેટલું બોલે છે એટલું કરતી એ પાલન થતું હોતું નહીં. પાલન થાય અને કદાચ ક્યાં લીકેજીસ રહી ગયા હશે એ પણ યાદ દેવડાવવાનું કામ છે આપણું, તો એ યાદ દેવડાવી રહ્યા છે. અને સવાલ સરકારી આંકડાઓ ઉપર જ છે. આંકડાઓ કોઈ બીજા દેશમાંથી તો આવ્યા નથી, ગાંધીનગરથી આવી રહ્યા છે અને આંકડાઓ અઠવાડિયે અપડેટ પણ થાય છે. પણ સવાલ જતા જતા એટલો માત્ર છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, મેક્સિમમ નહીં, MRP નહીં, MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, કે તમને જ્યારે બજાર ઉપર તમને કોઈ લૂંટે નહીં. મધુભાઈ બહુ જરૂરી છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસનો મતલબ એમ થયો કે તમને થોડો ટેકો થાય. આ ટેકાના ભાવ છે ઓછામાં ઓછો પ્રાઇસ 25%, અને 25% એટલા માટે કે તમે 2 મહિના સુધી તમને પૈસા ન મળે તો તમે કંટાળીને ઓપન માર્કેટમાં વેચવાના છો. આજે સમજ જે છે સમજ કેમ નથી આવી રહી? સમયનો અભાવ છે. ક્વિક રિસ્પોન્સ. એક જ મિનિટ પ્રવીણભાઈ, કે આનો મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો છે. છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી આજે એક માર્કેટિંગ યાર્ડના આજે 3-4 માર્કેટિંગ યાર્ડના આજે મેં ડેટા લીધા છે. કેટલી મગફળી માર્કેટ યાર્ડની અંદર વેચાય છે, નીચા ભાવ વેચાય છે, ઊંચા ભાવ વેચાય છે, અને એવરેજ ભાવ કેટલો છે અને કેટલી મગફળી વેચાણ છે, આ બધા ડેટાનો અભ્યાસ કર્યો છે. અને સરકારને પણ એક રિપોર્ટ મોકલવા માંગીએ છીએ કે એવરેજ ભાવ છે, આજે એવરેજ ભાવથી જે ટેકાના ભાવ છે એ ટેકાના ભાવ વચ્ચે ફક્ત ને ફક્ત 311 રૂપિયાનો ડિફરન્સ છે. એક મને 311 રૂપિયાનો ડિફરન્સ છે. તો જો એક 1456 રૂપિયાની તમે એક મણ તમે મગફળી તમે ખેડૂતો પાસેથી લેતા હો અને એ મગફળી પાછળ તમે લગભગ 250-300 રૂપિયાનો તો ખર્ચો થતો હોય છે, અને તેમ છતાં ખેડૂતો નારાજ છે. તો એના બદલે તમે 311 તમે એવરેજ ભાવ છે, એવરેજ ભાવ કાઢી અને ખેડૂતોને જે છે તમામ જેટલા ખેડૂતો છે એ તમામ મગફળી તમે એ ખેડૂતોને 311 રૂપિયા તમે ચૂકવી શકો. ધારાધોરણ મુજબ આ મુદ્દો ઉઠ્યો હતો. આ તમે બહુ સારી વાત કરી. હા, બહુ સારી વાત કરી કે એ DBT થી એ જે અંતર છે એ સીધું ચૂકવી દો. આ પ્રક્રિયા બધી, કારણ કે જનતાના ટેક્સના પૈસે જ આ બધી પ્રક્રિયાઓ થાય છે. સરકાર એજન્સીને ચૂકવશે એટલે જે ડિફરન્સ આવે, સરકાર જે ધારાધોરણ નક્કી કરે કે 25% ખરીદવાની છે તો 25% વાવેતરના હિસાબથી સરકાર પાસે આંકડા છે, સીધું બાયપાસ થઈ જાય તો પછી આ પ્રક્રિયાને જંજાળમાંથી કદાચ મુક્તિ મળી જાય. પણ એ ક્યારે મળશે આજે પણ સવાલ છે. નહીં, જે પણ નક્કી કરે. ચલો, સમયનો અભાવ છે, પણ MSP જેટલો મોટો મુદ્દો છે કે ખુદ કેન્દ્ર સરકાર MSPની ગેરંટીની કમિટી બનાવીને અત્યારે દેશ ભૂલી ગયો છે કે આંદોલન 1 વર્ષ ચાલ્યું, પરંતુ MSP ગેરંટી હજુ પણ હવામાં છે. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા, પાલાંબલિયા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.